જય માતાજી। હાલની પરિસ્થિતિ જોઈને મેં એક દેશભક્તિ ગીત લખ્યું છે કે એક સમય ભારત દેશમાં જ્યાં રાજ રાઘવનું હતું, દીધું જગતને જ્ઞાન એવું ગીત માધવનું હતું। આજે દશા દેખી અને મનડું મારું મૂંઝાય છે, રાઘવ તણા આદેશમાં વર્તન એવું વર્તાય છે। પહેલાના સેવકો રાજા કેવા હતા કે સેવક હતા આદેશમાં નીતિ અનીતિ જાણતા, કેળે લંગોટી બાંધતા પણ ધર્મને સંભાળતા। આજે ગદ્દારો દેશમાં ભગવાન થઈ પૂજાય છે, રાઘવ તણા આદેશમાં વર્તન એવું વર્તાય છે। બેટી હતી આદેશની વિદેશમાં બેઠી હતી, એ જાનકીના દેહ પર લંકેશની ચોકી હતી। શક્તિ ઉપાસક દેશમાં આજ નારીઓ લૂંટાય છે, રાઘવ તણા આદેશમાં વર્તન એવું વર્તાય છે। ઉઠી પરોઢે પ્રેમીએ ગાયોનું મસ્તક ચૂમતો, કોણ કે સૃષ્ટિનું પાલનહાર એ ગોવાળિયો થઈ ગુમતો। દુર્ભાગ્ય છે આ દેશની ગૌ કતલખાને જાય છે, રાઘવ તણા આદેશમાં વર્તન એવું વર્તાય છે। અને રૈયત કેવી હતી કે રૈયત હતી એને સદા સુરાજમાં રુચિ હતી, રહેવાને નાની ઝૂંપડી પણ સોચ ખૂબ ઊંચી હતી। લખો કહે ધન ખર્ચતા અહીં લોકમત લેવાય છે, રાઘવ તણા આદેશમાં વર્તન એવું। તો મિત્રો તમને આ ભાઈએ જે ગીતમાં જે વર્ણવ્યું તે તમને સારું લાગ્યું હોય, જો કે મને તો ખૂબ જ સારું લાગ્યું। એક એક શબ્દ મિત્રો જીવનમાં ઉતારવા જેવા છે, અને એક એક શબ્દો હજાર એમ કે ને કરોડ ટકા હાસા છે। મેં 10 વખત આ વિડીયો જોયો પછી એમ થયું કે ભાઈ આ વિડીયો તો હવે ફરજિયાત મારે ચેનલમાં મૂકવો જ પડશે। તો મિત્રો તમને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, તેને પણ આ શબ્દો સાંભળવા મળે। તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ।